કલાક જ પંખા છે ને રાતે રાજ 11 વાગે કન્ફર્મ થઈ લાગતું નહીં ને આવે કાઢે સમાચાર આપે ને દુકાનથી તને આગળ ઉપર જે અત્યારે દુકાન ખુલ્લું તો આજે કઈ હા બપોરે કઈ મેન અભિનેતા આપણા એમના હાથમાં જાળી રાખવું માતૃભૂમિ સંસ્થા બનાવે છે અમારો સિમ્બોલ આપણી સંસ્થા વિવેકાનંદ આપણો એ તો જુદું જ બાર સેવા કે કરશો ઓરિજિનલ સેવા કે કરશો કયું છે પડતું આવું છું મારે એવું આવું છું હોય તે क्या गया સિદ્ધભાઈ લો લગાવી દેવાનો તો મેન ગેટ પર લગાવી દે ના એમનો ભાઈ છે ને પેલો ભરત હોય એના લગન હતા ને હમણાં ભાઈ આપણા લઈને અંદર લગભગ ગઈ સાલ જ હતા પેલા એમને ઝૂલેલાલ નું બહુ પ્રિય બહુ જ પૈસા નાખો લોકો નાચે ને
દ્વારા અનુસૂચિત જાતિના લોકોના કલ્યાણ માટેની યોજનાની માહિતી શિબિરના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હલાવ આવો મહેમાન જરા આવી જજો આને અમારા દીપ આવી જજો આસો પાલા વિના તોરણ બંધાવ્યા શંખુ ચોખાના વધારી જજો આને અમારા દીપ આવી જજો આવો મહેમાન જરા આવી જજો આને અમારા દીપ આવી જજો નાનકડી બા વિનવું છું આપને ભૂલ ચૂક હોય તો માફ કરજો આને અમારા દીપ આવી જજો આવો મહેમાન જરા આવી જજો આને અમારા દીપ આવી જજો
ખૂબ ખૂબ ધન્યવાદ. આજના ધન્યવાદ. આજના આ પ્રસંગ માટેનો દિવસ પણ કરું છું. આ કાર્યક્રમ જ્યાં યોજાયો છે કલોલમાં અનેક સેવા કાર્યો કરનાર માતૃભૂમિ સેવા સંસ્થાન કે જેના ધન્યવાદ. આજના આપણા મુખ્ય આજના અતિથિ વિશેષ અને હવે આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ એવા માન્ય મંત્રીશ્રીને આપણે સાંભળીશું. પણ એ પહેલા હું વિનંતી કરીશ કાઉન્સિલર શ્રી પરમારનું સાલ ઉડાવી ગોપુબેન કેશવલાલ. ધન્યવાદ. અને હવે સ્વાગત શ્રી જયંતિભાઈ, મારા સાથી કાઉન્સિલર એવા શ્રી કમુબેન, શ્રી ઈશાકભાઈ, અહીં ઉપસ્થિત મારા સૌ સાથી કાઉન્સિલર મિત્રો, વોર્ડના કાર્યકરો, ભાઈઓ અને બહેનો, કલોલના આપણા વોર્ડ અને એમાં જે ફલસ્વરૂપ રૂપે આજે આ વીજળીના કનેક્શનોના ચેકો આપને મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વહીવટમાં છેલ્લા 50 વર્ષમાં કોંગ્રેસની સરકારે નહોતું કર્યું તે કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે. અમને બોલાવી અહીં જે સ્વાગત કર્યું તે બદલ હું માતૃભૂમિ સેવા સંસ્થાના આયોજકોનો આભાર માનું છું. જય હિન્દ. કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીકેભાઈ, માજી ધારાસભ્ય અને જિલ્લાના મંત્રી શ્રી વિઠ્ઠલભાઈ, મારા તાલુકાના પ્રમુખ અને આજના ફંક્શનના અતિથિ વિશેષ ડોક્ટર સાહેબ, જયંતિભાઈ, દિલીપભાઈ, આ વોર્ડના કાઉન્સિલર મિત્રો, કલોલના કાઉન્સિલર મિત્રો, આવી સરકારની યોજના મારફતે કલોલ શહેરની દલિત પ્રજાને સરકારે એની આ યોજનાઓ મારફત જે કંઈ લાભ આપ્યો છે અને એમાં માતૃ સંસ્થાએ જે આ મંત્રીશ્રીનું ધ્યાન દોરી અને આ યોજનાને અહીંયા લાવવામાં ફળીભૂત જે મહેનત કરી છે અને માનનીય ફકીરભાઈએ આ યોજનામાં સહયોગ આપી અને અમારી કલોલ શહેરની દલિત પ્રજાને જે ન્યાય આપવાનો પ્રયત્ન કરી અને આ વીજળી જોડાણો અને જે કંઈ ચેકોનું અહીંયા અર્પણ વિધિ થવાની છે એમાં ફકીરભાઈએ અંગત રસ લઈ અને અમારી કલોલ શહેરની જે દલિતોને જે આ યોજનાનો લાભ આપ્યો છે એ બદલ હું ફકીરભાઈ વાઘેલાનો અને આ માતૃ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. અહીંયા મારું જે સ્વાગત કર્યું એ બદલ આ આયોજક મિત્રોનો ખૂબ આભાર. ધન્યવાદ. પ્રમુખ નવીનભાઈ, માજી ધારાસભ્ય અને જિલ્લાના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ, સાથી કોર્પોરેટર મિત્રો, કોર્પોરેટર મિત્ર મનુભાઈ તથા જેતવાડી ભગવાનદાસ અને બીજા સાથી કોર્પોરેટર મિત્રો, ભાઈઓ તથા બહેનો,
આજે આ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ જ આનંદ થાય છે, કારણ કે જ્યારે તમારે આ વીજળીની તકલીફ જ્યારે તમારે ઊભી થઈ એ વખતે મારી પાસે મનુ અને એ બધા પણ આવેલા. એ વખતે અમે થોડો પ્રયત્ન આ વીજળી અપાવવા માટે કરેલો અને આજે આ ફળીભૂત થયો છે. માનનીય શ્રી મંત્રી પ્રમુખ શ્રી ફકીરભાઈ વાઘેલા, આજના અતિથિ વિશેષ અતુલભાઈ, નવીનભાઈ, જયંતિભાઈ, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ, આ વિસ્તારના મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરો, જયંતિભાઈ વકીલ, મારા સાથી મિત્ર ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ, આ વોર્ડના ત્રણેય કાઉન્સિલર મિત્રો, આમંત્રિત મહેમાનો અને મહેન્દ્ર મિલની ચાલીના ભાઈઓ તથા બહેનો. આજે મહેન્દ્ર મિલની ચાલી એટલે આમ દલિત વિસ્તાર, આમ પછાત વિસ્તાર તરીકે વર્ષોથી ઓળખાતી આ ચાલી, જ્યારે મહેન્દ્ર મિલના બધા જ કારીગર મિત્રો જ્યારે મહેન્દ્ર મિલ બંધ પડવાથી અહીંયા પાણી, લાઇટ, રોડ, રસ્તા મુશ્કેલીઓ પડવાથી અહીંના કાઉન્સિલર મિત્રો જ્યારે ઝુંબેશ ઉઠાવી, પહેલો તો પાણીનો પ્રશ્ન હતો, એ પણ નગરપાલિકાએ સોલ્વ કર્યો. જ્યારે અહીંયા વીજળીનો એટલો મોટો પ્રોબ્લેમ, જો એસ્ટિમેટ આવે તો એસ્ટિમેટ પણ ભાઈઓ ભરી ના શકે, ત્યારે માન્ય મંત્રી શ્રી જોડે અંગભૂત યોજનાના સભ્ય શ્રી મુકેશભાઈએ રજૂઆત કરી તો સરકારશ્રીમાંથી માન્ય મંત્રી શ્રી ફકીરભાઈએ 90,000 રૂપિયાની રકમ ભરી અહીંયા 40 થી 50 ફેમિલીમાં વીજળી લાવી આપી. એ બદલ કલોલ નગરપાલિકા, શહેરી વિસ્તાર, દલિત વિસ્તાર. રમણભાઈ કાનાભાઈ, ત્યારબાદ ડાયાભાઈ જોઈતારામ મંત્રીશ્રીનું સ્વાગત કરશે. રમણભાઈ શિવાભાઈ, સવિતાબેન, ત્યારબાદ રમણભાઈ, ઈશ્વરભાઈ. હજી લાઈન લાંબી છે. ચમનભાઈ, વોર્ડ નંબર 6 ના શ્રી બળદેવભાઈ કટારિયા પણ ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ લેવા પણ પુષ્પહારથી સ્વાગત કરશે. ત્યારબાદ નવજીવનની ચાલી તરફથી મીઠાના વેપારી શ્રી હરેશભાઈ મીઠાવાલા પુષ્પહારથી સ્વાગત કરશે. લઘુમતી શહેરના કન્વીનર શ્રી અલ્લા રખાભાઈ પુષ્પહારથી સ્વાગત કરશે. લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી અલ્લા રખાભાઈ સ્વાગત કરશે. ફુલહારનો હવે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર આ ચાલીના સર્વે રહીશો મંત્રીશ્રીનું અભિવાદન કરે છે અને હવે મંત્રીશ્રીને વિનંતી કે તેઓ એમનું ઉદ્બોધન શરૂ કરે. માન્ય મંત્રીશ્રી. તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કલોલ નગરપાલિકાના યુવા પ્રમુખ ભાઈ શ્રી જે.કે. પટેલજી, મારા સાથી અને ગત વિધાનસભામાં હંમેશા દલિતો અને ગરીબોના પ્રશ્ન માટે જેઓ જાગૃત રહ્યા છે એવા માજી ધારાસભ્ય અને અમારા પક્ષના જિલ્લાના ઉપપ્રમુખ
મુરબ્બી વિઠ્ઠલભાઈ, અમારા પક્ષના તાલુકાના પ્રમુખ ડોક્ટર અતુલભાઈ, શહેર પ્રમુખ નવીનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી દિલીપભાઈ, જયંતિભાઈ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી કે આ કાર્યક્રમમાં આપ આવો, થોડીક ઉતાવળ એમને કરાવી છે, તારીખ અનુકૂળ નથી છતાં પણ એ બંને મિત્રોએ ખૂબ રસ લઈને આ કાર્યક્રમ કર્યો છે. આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર ભાઈ શ્રી મનુભાઈ, કમુબેન, ઈશાકભાઈ, સામે બેઠેલાઓમાંથી મારા વડે અને સરકારનો અભિગમ એ બહુ સ્પષ્ટ છે કે જ્યાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે ઓબીસી આ પછાત વર્ગોનો જે સમૂહ છે એમને પડતી તકલીફો માટે વિવિધ યોજનાઓ બનાવી અને એ વિવિધ યોજનામાંથી એક ખાસ અંગભૂત યોજના અને એનું જે કોઈ નાણાકીય આયોજન જિલ્લા કક્ષાએ થાય, તાલુકા કક્ષાએ થાય એ પૈકીનો આ કાર્યક્રમ છે અને એટલા માટે આ કાર્યક્રમમાં આવવાનો મને વિશેષ આનંદ છે. સુંદર અને પહોળો રસ્તો આપણને જે મળી રહ્યો છે એટલા માટે આ ટ્રાફિક ભલે નડતો પણ રસ્તો પહોળો થાય એ આપણા માટે બહુ અગત્યનું છે. જે સુંદર એનું જે આયોજન છે અને એમાં જે નાની બાળકીઓ અહીંયા જે નૃત્ય કરતી હતી, એક વખત આ કાર્યક્રમને ભૂલીને એ નૃત્ય માણવાની ઈચ્છા થાય. એટલું સુંદર નૃત્ય બહેનોએ કર્યું. પ્રાર્થના પણ સુંદર હતી. જેમને પણ એમને તાલીમ આપીને તૈયાર કર્યા છે એ બહેનોને, આ બહેનોનું કામ છે, આપણામાંથી કોઈનું આ કામ નથી, એટલે બહેનોને હું લાખ લાખ અભિનંદન આપું છું. વીજળીકરણ એ બહુ સામાન્ય બાબત છે અને વીજળીકરણ માટે 90,000 રૂપિયા એ આટલી મોટી કરોડોની યોજનામાં પણ કઈ નથી. અથવા તો વીજળી કનેક્શન હોય ને કપાઈ જાય એમાંથી જે રસ્તો કાઢીને એમાંથી યોજનામાંથી ખાસ અંગભૂત યોજનામાંથી આનું આયોજન થાય એ અગત્યનું છે ને એટલા માટે હું આવ્યો છું. સરકારની એક નીતિ રહી છે ને 1980 પછી સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન, જેને આપણે ખાસ અંગભૂત યોજના કહીએ, અનેક પ્રયત્ન અનેક સરકારોએ કર્યા ને એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમે આટલી કરોડો રૂપિયાની મોટી મોટી યોજનાઓ બનાવો છો, આયોજન કરો છો, પણ એ આયોજન એવું ન થવું જોઈએ કે એક અમીર હોય, એક સોસાયટીમાં રહેનારો હોય, એને જ બધા લાભો મળતા જાય અને પેલો ઝૂંપડપટ્ટીમાં બેઠેલો ગરીબ એ ગરીબની ગ્રતામાં ધકેલાતો જાય. આ આયોજન કોઈ રીતે યોગ્ય નથી અને એટલા માટે નક્કી કર્યું કે જે કોઈ સરકારની યોજનાઓ બને એમાંથી અનુસૂચિત જાતિની વસ્તી પ્રમાણે એનો ખર્ચ એ યોજનામાંથી થવો જોઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર લગભગ 31 લાખ અનુસૂચિત જાતિની વસ્તી છે અને ટકાવારીની દ્રષ્ટિએ 7.41% ને એટલા માટે અનામતની જે 7%ની જોગવાઈ આ વિવિધ અને ગત સાલ જ્યારે મેં સમીક્ષા કરી ત્યારે 3 વર્ષના પ્રયત્ન પછી હું એમાં 1.5% વધારો કરી શક્યો અને આજે 4.13% રકમ આ અનુસૂચિત જાતિ માટે આપણે વાપરી રહ્યા છીએ. છતાં મને સંતોષ નથી. જ્યાં સુધી 7% રકમ ન વપરાય ત્યાં સુધી મને ચેન પડવાનું નથી. આ વાત પણ મારે તમારી સમક્ષ મૂકવી જોઈએ. અનેક યોજનાઓ, અહીંયા પણ ચેકનું વિતરણ છે. સરકાર શાના માટે, સરકાર કોના માટે? આજે થોડોક પણ અમારા કાર્યકર્તા દ્વારા રાજકીય વાતનો ઉલ્લેખ થયો, મેં તરત જ એમને ટોક્યા કે આ પ્લેટફોર્મ એ રાજકીય વાત કરવા માટેનું નથી અને જયારે ચૂંટણી આવે ત્યારે આપણે એકબીજાના બધાના કપડા ઉતારતા હોઈએ. હું કોંગ્રેસની એટલી ટીકા કરતો હોઉં છું કે કોંગ્રેસી ક્યારે મારી સાથે બેસે પણ નહીં, પણ એ ચૂંટણીનો વખત છે. ચૂંટણી વખતે
હું એમની સાથે જે કંઈ મારા પક્ષની વાત હોય એ કરું, પણ આ કાર્યક્રમની અંદર મારે ચોક્કસપણે એ વાતને મૂકવી છે કે આ સરકાર આવ્યા પછી, મોરબી કેશુભાઈ પટેલના નેતૃત્વ નીચેની સરકાર આવ્યા પછી હોય એટલી યોજના બની. હમણાં જ વચ્ચે વેસ્ટ બેંગાલ ગયો હતો, ત્યાંથી આસામ ગયો, એના પહેલા દિલ્હી ગયો, અને બધા રાજ્યોની જયારે હું સમીક્ષા કરું અને બધા સમાજ કલ્યાણ મંત્રીઓની સાથે બેસું ત્યારે આપણી છાપ, આપણે ભલે અહીંયા ગરીબામાં રહીએ પણ બહાર તો એક ગુજરાત એ સુખી રાજ્ય છે એ પ્રમાણેની એક છાપ છે. ને એટલા માટે જયારે હું એમ કહું કે આટલી બધી અમે યોજના બનાવી છે ત્યારે એ લોકોને એમ જ કે અમને તો જે કેન્દ્ર સરકાર પૈસા આપે, ગ્રાન્ટ આપે એ જ અમે યોજના બનાવીએ છીએ, રાજ્ય સરકારની આવી કોઈ યોજના નથી. ક્યાંથી શરૂઆત કરો? દીકરીનો જન્મ થાય ને ત્યાંથી કરીને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી દલિતો માટેની વિવિધ યોજના. કોઈ વિચારી શકે કે 53 વર્ષની આઝાદી પછી એવું એક કુટુંબ હશે, એવી એક ગરીબ મારી બેન હશે કે જેને ઘરે જયારે પ્રસૂતા થાય, દીકરીનો જન્મ થાય, બેમાંથી એક જ જીવે, ક્યાંક દીકરી મરી જાય અને ક્યાં માનું મૃત્યુ થાય. અત્યાર સુધી કોઈને વિચાર ના આવ્યો કે આ જે જન્મ લે છે એને અમે કંઈક આપીએ, એના મૃત્યુનું કોઈ પણ કારણ હોય તો પેલી મહેનત જે બેન છે જેને પ્રસૂતિ આવવાની છે, બેનને પૂરતું ખાવાનું મળતું નથી, અને પૂરતું ખાવાનું ન મળવાને કારણે, પૂરતો એને આરોગ્યની સુવિધા ન મળવાને કારણે એ પોતાને મૃત્યુને આમતી હોય છે. એવા સંજોગોમાં અમે એક યોજના બનાવી, અને યોજના એવી બનાવી કે જે કોઈ બેન, ગરીબ બેન, એને ત્યાં જયારે પણ પ્રસૂતિ આવશે ત્યારે એને ખાધા ખોરાકી માટે પછી એનો ઉપયોગ એને જેમાં કરવો હોય કરે, 500 રૂપિયાની સહાય આપી એ બેનને એક શારીરિક રીતે સક્ષમ બને એ માટેની યોજના. અને જે દીકરી જન્મે એના માટે 2500 રૂપિયાના બોન્ડ લઈ કરીને એને ડિપોઝિટ તરીકે મૂકવા, અને એ પુખ્ત વયની થાય ત્યારે એના મા બાપને એના લગ્નની ચિંતા ન કરવી પડે એવી યોજના. દીકરી રૂડી, સાચી મૂડી. આજ સુધી કેમ કોઈને ભાઈ વિચાર ના આવ્યો? વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીએ છીએ, 1 થી 10 ધોરણને સ્કોલરશીપ આપીએ છીએ, વાંધો ના આવે તો પાઘડી કાઢી નાખો. ના, મને બોલવામાં એની ચિંતા રહેશે કે પગડી પડી ના જાય. હું જે વાત કરતો હતો કે અનેક યોજનાઓ દલિતો માટે બનાવી. હું તો દલિત પરિવારમાં જન્મ્યો છું, ઉછર્યો છું, મોટો થયો છું. ઘણા સગા સંબંધી મારા આમે બેઠા છે. મને યાદ છે કે મને ભણાવવા માટે મારા માતૃશ્રી એ બાજુમાં ઘરકામ કરવા માટે જતા હતા, કોઈનું વાસિંદું કરતા હતા, કોઈના વાસણ મૂકતા. એટલે ગરીબી શું છે, મને મહેરબાની કરીને બીજો કોઈ ભણાવે એ પસંદ નથી પડતું. કે તમે તો કદાચ પુસ્તકોમાં વાંચ્યું હશે, મેં તો જાત અનુભવ કર્યો છે. અને એટલા માટે ગરીબોની વાત આવે છે ત્યારે ક્યાંક નેતાઓને ગમતું હશે, ક્યાંક નહીં ગમતું હોય, પણ હું ચૂપ રહી શકતો નથી. અને એ જયારે ખાતાનો હવાલો મારી પાસે હોય ત્યારે તો જેટલું શક્ય હોય એ યોજના બનાવી જ રહી. અને એટલા માટેની યોજના બનાવી. કોઈ દલિતને ત્યાં, કોઈ ગરીબને ત્યાં દીકરી જન્મે એટલે તમે એના ઘરનું વાતાવરણ તો જુઓ, જાણે કઈ મેલું થયું હોય. આ એક કન્સેપ્ટ છે. એના મનમાં એક જ ખ્યાલ હોય છે કે આ દીકરી જન્મી, મોટી થશે તો એને લગ્ન કરવા માટે શું કરશું? જેમ દીકરી મોટી થતી જાય, 16, 17, 18 વર્ષની થાય, માં ડૂબી થતી જાય અને બાપ ચિંતાતુર થતો જાય. બંનેને ચિંતા થાય કે શું કરશું? ગમે એવો મૂછાળો મરદ હોય ને, પણ જયારે દીકરીને વરાવતો હોય છે ને ત્યારે એની આંખોમાં તમે જોજો, એની આંખોમાં જર્જરિયા હોય છે. એના મનમાં એક રંજ હોય છે કે મારે મારી દીકરીને કાંક આપવું છે. અરે બિલકુલ ફૂટપાથ ઉપર રિપેરિંગ કામ કરતો હશે ને એને પણ એમ થશે કે નહીં, મારી દીકરી પરણે ત્યારે મારે એને કાંઈક આપવું છે. એને આપવાની એની ભાવના છે. પણ જે પ્રમાણે એનું મોંઘવારીનું જે ચક્ર ચાલે છે, એ ચક્રની અંદર બે છેડા માંડ ભેગા થાય છે. દીકરી માટે કાંઈ કરી શકતો નથી. દીકરી મોટી થતી જાય, માને ચિંતા થાય, દીકરી ક્યાંક ભૂલ કરી ના બેસે, ખોટી રસ્તે ના જતી. આ એક ચિંતા રહે છે ગરીબ પરિવારની. એના માટે સરકારે વિચાર કર્યો કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
પેલા જે 2500 રૂપિયાના બોન્ડ છે એ હજારો રૂપિયા જ્યારે એક ડિપોઝિટ તરીકે પાકશે અને સાથે સાથે આવી ગરીબ દીકરીના કોઈના પણ લગ્ન થશે એ ગરીબ દીકરીઓને 5000 રૂપિયાની સહાય એ સરકાર તરફથી આપીશું અને એ યોજનાનું નામ રાખ્યું કુંવરબાઈનું મામેરું. આ સરકારની યોજના છે. 8, 9, 10 ધોરણની અંદર જે બાળકો ભણે છે અહીં તો સારું છે, ગામડાઓમાં તો કોઈ જાઓ દરેક જગ્યાએ માધ્યમિક સ્કૂલો હોતી નથી અને એને કારણે 2-2, 3-3 કિલોમીટર 6-6 કિલોમીટર દીકરીઓને ચાલતા જવું પડે. ચાલતા જવામાં દીકરીઓને કાંઈ વાંધો ન હોય, ક્યારેક એની ખેડકીના બનાવો પણ બને છે અને દીકરીઓને તમને જોજો જે દીકરી ભણતી હોય એની દશા જોજો તમે. આખો હવાના આખો દી કામ કરવું પડે, રાતના સાંજે ઘરે આવીને ઘસરો કરવો પડે અને વચ્ચે બપોરે એને થોડો સમય ભણવાનો મળે. પોતાની બેનપણીને ત્યાં જવું હોય તો એ જઈ શકતી નથી અને એટલા માટે સરકારે નિર્ણય કર્યો કે 8, 9 અને 10 ધોરણની અંદર જે કન્યાઓ ભણે છે એ પછી દલિત હોય, શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઇબની હોય અને ઓબીસી બક્ષી પંચની હોય તો એમના માટે પણ અમે યોજના ગયા વર્ષે લઈ આવ્યા અને આવી બહેનોને સાયકલ આપવાની યોજના પણ આ સરકારે શરૂ કરી. હવે દીકરીઓ માટે સાયકલ આપવાની યોજના શરૂ કરી એટલે છોકરાઓ મારી પાસે આવ્યા કે ભાઈ અમે શું ગુનો કર્યો. જે તકલીફો એમને 8, 9 અને 10 ધોરણની અંદર જે દલિત વિદ્યાર્થીઓ ભણે છે એમને પણ સાયકલ આપવાની જાહેરાત કરી છે અને આ વર્ષે એને પણ મળશે. ગણવેશની યોજના 1 થી 7 થી છે. સાહેબ વહીવટી એનું પૂરતા પ્રતિકૂળતાને કારણે એક સાથે 3-3, 4-4 જોડી આપવાનો પ્રસંગ બન્યો. એટલા માટે ગયા વખતે જ મેં વિધાનસભામાં જાહેરાત કરી કે આજ સુધી ક્યારે પણ ગમે એવી કડકડતી ઠંડી હોય પણ મારા દલિત વિદ્યાર્થીઓને ઠંડીમાં પણ સ્કૂલમાં જવું પડે છે અને એટલા માટે ગણવેશને બદલે આ વર્ષે 1 થી 7 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્વેટર આપવાની યોજના પણ શરૂ કરી અને શિયાળો પૂરો થાય એના પહેલા એ સ્વેટરની વેચણી પણ થઈ જશે. એ વાત પણ મારે તમારી સમક્ષ કરવી. આંબેડકરની ઘણી વાતો આપણે કરીએ છીએ, બાબા સાહેબને પૂજીએ છીએ, 14મીએ ફુલાર કરીએ છીએ, જય ભીમના નારા લગાવીએ, પણ કોઈએ ક્યારે વિચાર કર્યો કે બાબા સાહેબને જ્યારે વિદેશ જવું હતું ત્યારે પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકીને ગયા હતા. બધા વાંચ્યા હતા બાબા સાહેબને, અમારા પહેલાના સત્તાધીશોએ વાંચ્યા હતા, પણ કોઈને વિચાર ના આવ્યો. આ અમારી સરકારને વિચાર આવ્યો, મુરબ્બી કેશુભાઈ પટેલના નેતૃત્વ નીચેની સરકારને વિચાર આવ્યો અને વિચાર એવો આવ્યો કે એ જમાનામાં જો બાબા સાહેબને આટલી તકલીફ પડી હોય તો એના કરતા આજે દલિત યુવાન વધારે બેકાર છે અને આજે ગરીબી વધારે છે અને એટલા માટેની પણ અમે યોજના બનાવી કે જે વિદ્યાર્થીને વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હશે એને 5 લાખ રૂપિયાની લોન એ સરકાર આપશે. ગયા વર્ષે 3 વિદ્યાર્થીઓને મોકલ્યા, આ વર્ષે 8 મોકલી ચૂક્યો છું. હજી 2 મહિના બાકી છે, બીજા 2 વિદ્યાર્થીને મોકલવાના છે. મારી બહેનોને પોરસ ચડે એવું છે, એમાંથી 3 મારી દલિત બહેનો આજે વિદેશમાં અભ્યાસ કરી રહી છે. આ યોજનાનો લાભ લે. શા માટે આ બધું આપણે કરીએ છીએ? આ બધું એટલા માટે કરી રહ્યા છીએ કે જે બહેનોની અંદર જે શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ એ પ્રમાણ ઓછું હોવાને કારણે એને સામાન્ય જીવનની અંદર, નોકરીઓની અંદર, ધંધાની અંદર પણ એને તકલીફો પડે છે અને એટલા માટે સાક્ષરતાનો દર વધે. એટલા માટે ગઈકાલે કર્ણાવતી અમદાવાદની અંદર અમારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાંગારુજી આવ્યા હતા. એમના હસ્તે એક યોજનાની મેં શરૂઆત કરી છે. મારા વાલ્મીકી ભાઈઓ અહીંયા બેઠા હોય તો એમની જાણકારી માટે કહું કે જે 31 લાખની દલિતોની વસ્તી છે એમાં 4 લાખ વાલ્મીકી ભાઈઓ અને દલિતોમાં અતિ દલિત જેને કહેવાય 50માં અતિ 50 એવા વાલ્મીકી ભાઈઓ અને એવા વાલ્મીકી ભાઈઓ માટે 2 યોજના. એક યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના 128 કરોડ રૂપિયા અને આ 128 કરોડ રૂપિયાની અંદર એમને સેનેટરી માર્ટની દુકાન આપવાની, 5 લાખ રૂપિયા સુધીની દુકાન આપવાની યોજનાનો શુભારંભ 5 દુકાનો અમદાવાદમાં આપીને મેં કર્યો છે. ટોટલ 2568 દુકાનો આપવાની. આ રીતે દલિત. એના પછી બીજી યોજના ઠક્કર બાપાએ એક સુંદર કામ દલિત ઉદ્ધારની અંદર
કર્યું હતું એમના નામ સાથે જોડીને 9મી પંચવર્ષીય યોજનાની અંદર 150 કરોડ રૂપિયાનું અમે જોગવાઈ કરી અને આ જોગવાઈ તળે જે અનુસૂચિત જાતિની અંદર જે વાલ્મીકી ભાઈઓ છે એમને જે તકલીફો પડે છે, બેંકમાં જાય તો એને લોન મળતી નથી અને લોન મળે છે તો એનો દર પોસાતો નથી અને લોન મંજૂર કરે ત્યારે પેલો કે માર્જિન મની ભરો. એટલે માર્જિન મની હોત તો તારી પાસે આવત કોણ? પાડવી આ સરકારે એક પ્રસ્તુત પગલું ભર્યું છે એ વાત પણ મારે તમારી સમક્ષ મૂકવી છે. એક વાતનો ઉલ્લેખ મારે ચોક્કસપણે કરવો જોઈએ કે જે નગરપાલિકાઓ છે એમની આર્થિક હાલત સામાન્ય સંજોગોની અંદર તમે જોશો તો નગરપાલિકાઓ ક્યારે સદ્ધર હોતી નથી, ક્યારે ન હોય. અને એવા સંજોગોમાં 2 વર્ષ પહેલા ભાજપાએ નગર વિકાસ યોજના શરૂ કરી હતી. હમણાં જ હું પ્રમુખશ્રીને પૂછતો હતો કે કઈ કેટેગરીમાં આવે. એમણે કીધું કે સી એટલે કે ક કેટેગરીમાં આવે. એમાં ગયા વર્ષે ગઈ યોજનામાં 1 કરોડ 50 લાખ અને ફક્ત ગરીબો માટે 15 લાખ જુદા 1 કરોડ ને 65 લાખ ની જોગવાઈ એ ગયા વર્ષે કરી હતી અને આ વખતે એમાં વધારો કરીને 2 કરોડ ને 20 લાખ રૂપિયા આ યોજના નીચે આપવાની પણ જાહેરાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી દીધી છે. નગરપાલિકાઓ પણ પોતે સદ્ધર બને, નગરપાલિકાઓ પણ ઝુંપડપટ્ટીમાં જાય, ઝુંપડપટ્ટીના કામો થાય અને એટલા માટે આમાં જોગવાઈ છે કે 2 કરોડ ને 20 લાખ અમે મંજૂર કર્યા છે પણ જે 20 લાખ લટકાના છે ને ઈ ફક્ત ને ફક્ત ગરીબ બસ્તી માટે છે, ઝુંપડપટ્ટી માટે છે, દલિતો માટે છે. એની ખાસ કાળજી પણ જે કઈ આયોજકો છે એમને રાખવી જોઈએ. બાબા સાહેબના નામ સાથે જયારે આપણે વાત કરતા હોઈએ તો થોડોક વિષયનો થોડોક ડાયવર્ઝન થશે પણ અહીંયા બેઠેલા જેને પણ દલિતો માટે પ્રેમ હોય એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પિક્ચર જોવા જેવી છે. આ પિક્ચર જોઈ આવજો તમે. કઈ હાલતની અંદર બાબા સાહેબે કઈ હાલતમાં એમણે આ દલિત સુધારનું કામ કર્યું, કેવા સંજોગોમાં વાંચ્યા તો આપણે બધાએ છે પણ જયારે એને સાંભળીએ આપણે એમના મુખેથી અને એમને જે બોલેલા શબ્દો ત્યારે આપણને કહેવાય. હું આ વાતનો ઉલ્લેખ મારે એટલા માટે કરવો જરૂરી છે કે ઘણી વખત રાજકીય પક્ષો એવી બધી વાતો કરતા હોય છે અને ઘણી વખત દલિત સમાજના કોઈ વડવાઓ હોય, અમારા બુઝુર્ગ હોય, વડીલો હોય, મને ભેગા થાય એટલે એમને કઈ રાજકીય વાત નીકળે એટલે એમ કે ફલાણા તો અમારા મા બાપ છે. એટલે હું એમને કહું કે મા બાપ દીકરાને ભૂખ્યા રાખે, છોકરાને કોઈ ભૂખ્યા રાખે? અરે આપણો કોક બાપ હોય ને તો આ ભીમરાવ આંબેડકર છે, બીજો કોઈ બાપ આપણો નથી. 1930-31 ની અંદર સમગ્ર દેશની અંદર એક આંદોલન ચાલ્યો અને આંદોલન એ ચાલ્યો કે બાબા સાહેબને એ વખતે ખબર હતી, આજથી 70-71 વર્ષ પહેલા બાબા સાહેબને ખબર હતી કે જે કોઈ દલિત આગેવાન, દલિત પ્રતિનિધિ ધારાસભામાં, વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર કાઉન્સિલર તરીકે ચૂંટાય. ઘણી વખત હું આવા શબ્દો સાંભળીને મને દુઃખ થાય છે. કોઈ દલિત એની પાસે કામ લઈને જાય એટલે પેલો રૂપાળો મોઢું કરીને કે તારા મતું પર હું ક્યાં ચૂંટાણો છું. આવા જે બધા બબૂચકો જે દલીલો કરે છે ને એ દલીલોનો જવાબ આપવા માટે બાબા સાહેબે એ વખતે અલગ મતાધિકાર હોવો જોઈએ. દલિતનો પ્રતિનિધિ દલિત મતદાર મંડળો જ નક્કી કરે એ વાત આજથી 71 વર્ષ પહેલા બાબા સાહેબે કરી અને એ માટેનું આખું આંદોલન ચાલ્યું અને એ આંદોલનને કારણે સમગ્ર દેશની અંદર એક હવા બનતી હતી. પણ મહાત્મા ગાંધીને એ સમયે એવું લાગ્યું કે આને કારણે ઉપવાસ કર્યા અને ડાયલોગ જે થયા છે એ જરા વાંચી લેજો તો તમને ખબર પડશે. બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે એક વ્યક્તિના જાનની સાથે હું મારા દલિત સમાજનું હિતને જોખમમાં નહીં મૂકી શકું. આ બાબા સાહેબના શબ્દો હતા, મારો એક શબ્દ આમાં નથી. અને પછી જયારે એમને બોલાવવામાં આવ્યા ચર્ચા કરવા માટે ત્યારે બાબા સાહેબે કહ્યું કે એક જ રસ્તો, મારા જે દલિત સમાજના મિત્રો છે, મારો જે દલિત સમાજની જે પ્રજા છે, નાગરિકો છે, એને અમુક અધિકાર આપવાનું વચન લેખિતમાં મને જો મળે તો જ હું આ માંગ પડતી મૂકું. અને એટલા માટે 1932-24 સપ્ટેમ્બર પૂનાની યરવાડા જેલ, ખાટલાનું ઝાડ, આંબાનું ઝાડ, ખાટલા ઉપર બેસી
ગાંધીજી અને આંબેડકર વચ્ચે જે કરાર થયા, જેને પૂના પેક્ટ કહીએ છીએ, પૂના કરાર કહીએ છીએ, અને આ પૂના કરારની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને કેટલી અનામત હશે એની લેખિતમાં બંને પક્ષે લેવડ દેવડ થઈ, બંનેની સહીઓ થઈ અને બાબા સાહેબે પોતાની અલગ મતાધિકારની માંગ પાછી ખેંચી. એટલે અનામતના અધિકારી કે અનામતનો જસ કોઈ રાજકીય પક્ષોનો નથી, એ અમારા પ્રણય દેવતા, અમારા દેવ ભીમરાવ આંબેડકરનો છે. એ વાત મારે તમારી સમક્ષ મૂકવી હતી. અનેક વાતો થઈ શકે એમ છે. અહીંયા જે સ્વાગત થયું, સુંદર સ્વાગત, હું રોકતો હોઉં છું મિત્રોને કે આ બધું આપણને નથી પોસાતું, પણ એમાં હું ક્યાંક ઊણો પડું છું અથવા તો સમજવામાં મિત્રો ક્યાંક ઊણા પડે છે. એક સુંદર સ્વાગત, દાઢી પહેરવાની એટલે કાઢી નાખી, પણ પાઘડી પહેરાવીને પણ જે અહીંયા સ્વાગત થયું છે એ માટે આયોજકોનો હું લાખ આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું. જે કોઈ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે એમણે અને આ ટ્રસ્ટે જે સુંદર કામ કર્યું છે દલિત વિસ્તાર માટે, ખાસ અંગભૂત યોજનાની છે, એમનો આભાર માની મારી વાત પૂરી કરું છું. જય ભીમ, જય ભારત. અને હવે ગુજરાત દલિત અધિકાર સંઘ દ્વારા માન્ય મંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે શ્રી મુકેશભાઈ પરમાર. ધન્યવાદ. એવી જ રીતે આજની મંત્રીશ્રીની આપની મુલાકાત આપણી સ્મૃતિમાં રહે માટે માતૃભૂમિ સેવા સંસ્થા દ્વારા શ્રી ભગવાનભાઈ પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. શ્રી પપ્પુભાઈ. ધન્યવાદ. માન્ય મંત્રીશ્રીએ એમની જોશીલી જુબાનમાં જે વાત કરી છે, આટલા સમયમાં પણ સમગ્ર માહોલ એનાથી અભિભૂત થયો છે. અને મંત્રીશ્રી આપે સાચું જ કહ્યું છે કે આ સમગ્ર યોજનાઓથી એવું થયું 50,000 રૂપિયાની સહાય, કુલ રૂપિયા 50,000ની સહાય આપવામાં આવે છે. આંતરજ્ઞાતીય લગ્ન યોજના હેઠળ રૂપિયા 50,000ની સહાય આપવામાં આવે છે, મંજૂર કરવામાં આવી છે. તે પૈકી રૂપિયા 25,000 સહાયનો ચેક શ્રી ડી.આર. કબીરા માન્ય મંત્રી શ્રીના હસ્તે સ્વીકાર કરશે. બાકીના રૂપિયા 25,000ના બચત પત્રો તેઓને પોસ્ટ ઓફિસ તરફથી મળેથી આપવામાં આવશે. હવે શ્રી એન એમ આસુ વાઘેલા છનાભાઈ વિરચંદભાઈ મામેરા સહાય યોજના હેઠળ રૂપિયા 2,000 તેઓ મામેરા સહાયનો ચેક અતિથિ વિશેષ ડોક્ટર અતુલભાઈ પટેલના હસ્તે સ્વીકાર કરશે. મકવાણા સોનીબેન નારાયણભાઈ, તેઓ નવીનભાઈ પટેલ કલોલ શહેર ભાજપ પ્રમુખના હસ્તે ચેકનો સ્વીકાર કરશે. ચાવડા કાંતાબેન નાથાભાઈ, તેઓ વાઘેલા કનુભાઈ મંગાભાઈ, તેઓ શ્રી મુકેશભાઈના હસ્તે ચેકનો સ્વીકાર. સેનમાં આત્મારામ અરજીભાઈ, તેઓ પરમાર. હવે શ્રી પરમાર લક્ષ્મણભાઈ શંકરભાઈ, કોર્પોરેટર શ્રી મનુભાઈના હસ્તે મામેરા. પરમાર હેમલતાબેન ડાયાભાઈ, તેઓ રૂપિયા 3,000ના મામેરા સહાયના બચત પત્રો મામલતદારશ્રીના હસ્તે સ્વીકાર કરશે. પરમાર હિનાબેન દીવાનલાલ, રૂપિયા 3,000ના બચત પત્રો માન્ય મંત્રીશ્રીના. અને અહીંયા માર્ગદર્શન આપ્યું છે સરકારમાંથી, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મુખ્ય મહેમાન શ્રી નગરપાલિકાના પ્રમુખ જે કે પટેલ સાહેબનો આભાર માનીએ છીએ.
ડૉક્ટર અતુલભાઈ, તાલુકા પ્રમુખ શ્રી નવીનભાઈ, વિઠ્ઠલભાઈ, માજી ધારાસભ્ય શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, મંચ પર ઉપસ્થિત બીજા અન્ય મહેમાનો, મહેન્દ્ર મિલની ચાલીના ભાઈઓ બહેનો અને સર્વે આવેલા મહેમાનો, આપણી ગાડીને સીધી સાઈડમાં લઈ લેજો.
પછી બાજુમાં શંકરભાઈ આપનું છે બાજુ આવો ને બાજુ બધા જોડે આવો ને